હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ વર્ષા પટેલ ફ્રોમ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ. સો ટુડે વી આર લર્નિંગ અબાઉટ ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડર. બહુ સુંદર બુક. કદાચ એના પાઠોના આધારે જ, એની ડોલ્ફિનની સુંદરતાના આધારે જ આ ચેપ્ટરનું નામ અથવા તો આ બુકનું નામ પણ વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવ્યું છે ડોલ્ફિન. આ બુકનું નામ સપ્લિમેન્ટરી રીડર છે, પણ બધા જ ચેપ્ટરના અંદર સૌથી સુંદરતા બતાવવામાં આવી છે તો આ ડોલ્ફિનની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ ચેપ્ટર રીડ 1 ડિયર ડોલ્ફિન્સ એના વિશે ચર્ચા કરીશું. પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આ ડોલ્ફિન શું છે. તો ડોલ્ફિન એ એક મમલ્સ છે, યાની કે આંચળવાળું પ્રાણી છે, સસ્તન વર્ગનું પ્રાણી છે. કેમ? તો કે એ બચ્ચાને જન્મ આપે છે. સમુદ્રની સપાટીથી 260 મીટર સુધી તે તરી શકે છે. કોણ? આ ડોલ્ફિન. 15 મિનિટ સુધી એ ટકી શકે છે પાણીની અંદર. બોલો વિદ્યાર્થી મિત્રો, પાણીની અંદર રહેવું અને એ પણ 15 મિનિટ સુધી અંદર રહી શકે છે. અને તે હંમેશા સમૂહમાં રહે છે. હમણાં તમે જાણતા હશો કે માણસ જાતના સ્વભાવના કારણે એનું ઘણી બધી વેલ જે છે, આ ડોલ્ફિન્સ છે, એ મૃત્યુ પામી છે. બરાબર? કે એમની 32 જાતિઓ છે. નદીમાં રહેતી ડોલ્ફિનની 5 જાતિઓ છે. કિલર વેલ એ સૌથી મોટી ડોલ્ફિન છે. તમે કિલર વેલ જોઈ હશે. 6.1 મીટર જેટલી લાંબી વધી શકે છે. કોણ? તો કે આ ડોલ્ફિન. અને આ ડોલ્ફિન જે છે એ ગરમ લોહીવાળી હોય છે. બોટલ નોઝ જે ડોલ્ફિન્સ છે એના મગજનું વજન સામાન્ય રીતે 1500થી 1600 ગ્રામ હોય છે. જ્યારે માણસના મગજનું વજન કેટલું હોય બેટા? તો કે 1200થી 1300 ગ્રામ. માણસના મગજનું વજન 1200થી 1300 ગ્રામ. અને આ જે ડોલ્ફિન્સ છે, બોટલ નોઝ ડોલ્ફિન છે, એનું વજન 1500થી 1600 ગ્રામ હોય છે. સાંકેતિક અવાજ કાઢે છે સીટી જેવો આ જે ડોલ્ફિન છે તે. અને કલાકના 5થી 12 કિલોમીટર તરી શકે છે. આપણને કોઈ ચાલવાનું કહેતો 5થી 12 કિલોમીટર ચાલવાનું હોય તો પણ આપણને ગાડી જોઈએ. જ્યારે દરિયાની અંદર ઘણું બધું લાંબુ અંતરે કિલોમીટરમાં 5થી 12 કિલોમીટર એ કાપી શકે છે કલાકમાં. ત્યારે ક્યારેક એ ચૂપ ન રહે તેવા બાળકો જેવી પણ હોય છે. જ્યારે માદા ડોલ્ફિન્સ હોય છે એ અવારનવાર નવી માતાઓ માટે ડાયણોનું કામ કરે છે. બોલો, ટોળામાં દરેક ડોલ્ફિન બીજાઓની કાળજી લે છે અને એ માનવજાતની મિત્ર પણ છે. ગેરકાનૂની એનો ઉપયોગ થાય છે અને એને મારી નાખવામાં આવે છે. 95% ડોલ્ફિન્સના મૃત્યુ માનવોના કારણે જ થયા છે બેટા. ડોલ્ફિન્સના કાર્યક્રમો એટલા જોરદાર હોય કે લોકો એને જોવા માટે પર્યટકો તરીકે ખોરાક અને ઉછેર કરવાના સ્થળે જાય છે. આથી ડોલ્ફિનને ખૂબ તકલીફ પડે છે અને તેથી તે વહેલી મૃત્યુ પામે છે. શાર્ક અને વેલ તેમને ખાઈ જાય છે. આ જે ડોલ્ફિન્સ છે એમને શાર્ક અને વેલ ખાઈ જાય છે. બદલાનું હવામાન અને ખોરાકના ઘટતા જતા સ્ત્રોતો તેના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. તો આવી વહાલી ડોલ્ફિન્સ, ડિયર ડોલ્ફિન્સ, એનું અત્યારે તમે જો તો ઘણું ઓછું પ્રમાણ જોવા મળતું હશે. કેમ? તો કે આપણા મનુષ્ય સ્વભાવના કારણે. બરાબર? તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ખૂબ સુંદર ચેપ્ટર છે બેટા. અહીં આપ્યું છે હાઉ ટુ ડ્રો અ ડોલ્ફિન. તમે ડોલ્ફિન દોરવા માંગો છો? ઘરે પ્રયત્ન કરજો બેટા. કેવી રીતે એને ડોલ્ફિનને તમે દોરશો? બરાબર? તો ડ્રોઈંગ અ ડોલ્ફિન. ડોલ્ફિનને ડ્રો એટલે દોરવું. DRAW. ડ્રો એટલે દોરવું. ડોલ્ફિનને દોરવું ઇઝ વેરી ઇઝી એટલે કે સરળ. EASY ઇઝી એટલે કે સરળ છે. ડ્રોઈંગ અ ડોલ્ફિન ઇઝ વેરી ઇઝી. ડોલ્ફિન દોરવું ઘણું બધું સરળ છે. જસ્ટ ફોલો એટલે કે અનુસરવું. FOLLOW ફોલો એટલે કે અનુસરવું. ધ 4 સ્ટેપ્સ યાની પગથિયા. સ્ટેપ્સ આપણે કહીએ ને સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું, તો STEPS સ્ટેપ્સ એટલે પગથિયા. ગિવન એઝ બિલો નીચે આપેલા જે સ્ટેપ્સ છે
એ પ્રમાણે ચાલો. બિલો યાની કે નીચે, BELOW, બિલો એટલે નીચે. ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈશું. શું છે ફર્સ્ટ સ્ટેપ? ફર્સ્ટ સ્ટેપ તમને શું આપ્યું છે કે ડ્રો ધ બોડી ઓફ ડોલ્ફિન. આ રીતની એની બોડી દોરો, બરાબર. ડ્રો કરવાની કહે તો આપણે આ રીતે એની બોડી દોરી દઈ શકીએ છીએ, બરાબર. મારું ડ્રોઈંગ તો એટલું સરસ નથી બેટા. ડ્રો ધ બોડી એમ કે એટલે તમારે બોડી એની દોરવાની હોય, બરાબર. તો કેવી રીતે લેશો? તો કે આમ આમ આ રીતે એની બોડી દોરો, રાઈટ. બોડી એટલે કે એનું શરીર, BODY, બોડી એટલે શરીર, ઓકે. ધ ડોલ્ફિન. પહેલાં સ્ટેપ 1 શું છે? તો કે એની બોડી દોરો, રાઈટ. સ્ટેપ 2 શું છે? એડ ધ ટેલ. એડ એટલે કે ઉમેરો. ઉમેરો અહીં ઉમેરાના અર્થમાં શું આવશે કે એની અંદર ઉમેરો મતલબમાં દોરો. ત્યાં ટેલ યાની પૂંછડી. એડ ધ ટેલ એટલે કે પૂંછડી દોરો. ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. ટ્રાઈંગ ટુ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું. ધ કર્વ એટલે શું થશે? બેન્ડ. કર્વ એટલે શું થશે? સરફેસ ધ બેન્ડ્સ ગ્રેજ્યુઅલી ઓફ ધ બોડી ઇન ધ લોઅર પાર્ટ. જે એનો લોઅર પાર્ટ છે એને વળાંક આપો, બરાબર. લોઅર એટલે કે જે નીચેનો પાર્ટ છે એને કર્વ એટલે શું આપો? વળાંક આપો, ઓકે. સ્ટેપ 3 આપણે સ્ટેપ 3 જોઈએ બેટા. સ્ટેપ 3 છે એડ ધ ફિન્સ. FINS, ફિન્સ એટલે કે પાંખો. આ ટાઈપની એની પાંખો તમારે એને એડ કરવાની છે. આટલે સુધી તમારું દોરાઈ ગયું. પહેલાં એની બોડી દોરી, ત્યારબાદ એના વળાંક આપ્યું, એનો જે આ કર્વ ભાગ છે, બરાબર, એને ટેલ મૂકી, ઓકે. ધેન ફિન્સ એટલે કે પાંખો. એને જે પાંખો એટલે પક્ષીની પાંખો નહીં પણ આ એને તરવા માટે હલેસા ટાઈપ મદદરૂપ થાય એવી ફિન્સ મૂકો, બરાબર. લાઇક પાર્ટ ઓફ ફિશ જાણે ફિશનો ભાગ છે તે, બરાબર. અવોઇડ કરવું. અવોઇડ એટલે કે તાળવું. AVOID, અવોઇડ એટલે તાળવું. આપણે એમ કહીએ ને કે નથી નકારવું, એમ કહીએ ને. ટુ ડ્રો દોરવું. ધ ટોપ ફિન ટુ શાર્કી, મોટી ભયાનક. જ્યાં મોટી ભયાનક ફિશ છે, બરાબર. મોટી ભયાનક ફિશ છે એના વિશે જણાવવામાં આવ્યું છે તમને. સ્ટેપ 3માં શું કહે છે કે પાંખો ઉમેરો. શું કરો? પાંખો ઉમેરો. ઉપરની પાંખ મોટી, આ જે છે એ પાંખ મોટી અને ભયાનક દોડવાનું ટાળો. મોટી અને ભયાનક નથી દોરી દેવાની, સારકી નથી દોરી દેવાની, બરાબર. ક્લિયર બેટા? આગળ જોઈએ સ્ટેપ 4માં શું આપ્યું છે? એડ એટલે કે ઉમેરો. શું ઉમેરવાનું છે? ધ માઉથ. અહીં તમને કીધું છે માઉથ ઉમેરવાનું. અહીં તમે માઉથ એનું જોઈ શકો છો, બરાબર. માઉથ દોરો. માઉથ, એટ ધ માઉથ. રિમેમ્બર યાની કે યાદ રાખો. REMEMBER, રિમેમ્બર એટલે કે યાદ રાખો. ડેટ શું? ધ સ્માઇલ એનું હાસ્ય, એનું સ્મિત. એઝ ઇઝ ધ ડિસ્ટિંક્ટિવ, DISTINCTIVE, ડિસ્ટિંક્ટિવ યાની કે યુનિક, કંઈક સ્પેશિયલ, વિશિષ્ટ. શું થશે? વિશિષ્ટ, ઓકે. વિશિષ્ટ પ્રકારનું એનું સ્માઇલ હોવું જોઈએ. યાદ રાખો, ધ્યાનમાં રાખો. ઉમેરો, બરાબર. ઉમેરો કે સ્મિત અને ડોલ્ફિન્સનું એ વિશિષ્ટ લક્ષણ છે. વિશિષ્ટ શું છે? એનું લક્ષણ છે. કોનું? તો કે આ ડોલ્ફિનનું. યાદ રાખો, એમાં ઉમેરો. કેમ? ઉમેરવું પડશે. એનું વિશિષ્ટ લક્ષણ છે સ્મિત તો, એટલે એમાં ઉમેરવું જ પડશે તમારે. એટલે એના સ્ટેપ બાય સ્ટેપ તમે ડ્રો કરવાનું શીખી ગયા, ઓકે. નાવ લિસન. મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન. મેજર ફેક્ટ્સ શું કહેવાશે? તો કે હકીકત. શું કહેવાશે બેટા? હકીકત. મેજર ફેક્ટ્સ યાની કે હકીકત. કોના વિશે આપણે મેજર ફેક્ટ્સ જોવાની છે? તો કે ડોલ્ફિન વિશે. મેજર ફેક્ટ્સ યાની કે હકીકત. FACTS, ફેક્ટ્સ યાની હકીકત, ઓકે.
અબાઉટ ડોલ્ફિન્સ એટલે કે ડોલ્ફિન વિશેની હકીકત આપણે જોવાની છે, રાઈટ. હવે ડોલ્ફિન્સની હકીકત આપણે જોઈએ તો ફર્સ્ટ એની ફેક્ટ શું આપી છે તો કે ડોલ્ફિન્સ આર મમલ્સ. ડોલ્ફિન્સ આર મમલ્સ. મમલ્સ યાની કે શું છે, ડોલ્ફિન શું છે તો કે સસ્તન વર્ગનું આંચળવાળું પ્રાણી છે. સસ્તન વર્ગનું આંચળવાળા પ્રાણી કહેવાશે. શું કહેવાશે? મમલ્સ. MAMMALS. મમલ્સ યાને આંચળવાળા પ્રાણી. આપણે સસ્તન વર્ગના પ્રાણી કહીએ ને તેવા. ધે ફીડ તે ખવડાવે છે. ધેર યંગ વન તેમના બચ્ચાઓને. એટર સ્મોલ અધર્સ એમના નાના નાના અધર્સ યાની કે આંચળ. UDDERS અધર્સ એટલે આંચળ. એમના નાના નાના આંચળથી તે તેમના યંગ વન્સને ખવડાવે છે. ઓકે. સેકન્ડ ફેક્ટ જોઈશું. ડોલ્ફિન કેન કરી શકે છે. શું કરી શકે છે? સ્વિમ. ડોલ્ફિન કેન સ્વિમ તે તરી શકે છે અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ. જે સમુદ્રની સપાટી છે, બરાબર. સરફેસ યાની કે સપાટી. સરફેસ યાની સપાટી. SURFACE. સરફેસ એટલે શું થશે? સપાટી. જે એની સપાટી છે એની નીચે એ 260 મીટર સુધી તરી શકે છે. કોણ? તો કે ડોલ્ફિન્સ. ઓફ ધ ઓશન. ઓશન એટલે કે દરિયો. જે દરિયો છે OCEAN. ઓશન યાની દરિયો. દરિયાની અંદર સપાટીની નીચે સરફેસ જે સપાટી છે એના ઉપર, બરાબર, જે સપાટી છે દરિયાની અંદર તેની અંદર એ કેટલા સુધી તરી શકે છે તો કે 260 મીટર્સ. ડોલ્ફિન્સ મોટે ભાગે છીછરા પ્રાણી જે આ ડોલ્ફિન છે they are mainly shallow. shallow યાની કે છીછરું. ડેફ્ટ. SHALLOW. shallow એટલે ડેફલેસ, ઊંડાઈ. છીછરું કહીએ ને આપણે, બહુ ઊંડું ના હોય, છીછરું હોય. તળાવ ભરેલું હોય પણ ઉપરનું પાણી બહુ લેવલ ઊંચું ના હોય તો એને કહેવાશે સેલો યાની કે છીછરું. નોટ ડીપ. સેલો છીછરું, નોટ ડીપ બહુ ઊંડું નહીં, બરાબર. જે ડાઈવર્સ છે, બરાબર, ડાઈવર્સ યાની કે જે કૂદનારાઓ છે એના માટે, બરાબર. ડાઈવર્સ યાની જે કૂદનારાઓ છે એની અંદર તરી શકે છે, છતાં એ સમુદ્રની સપાટીથી 260 મીટર ઊંડે સુધી એ તરી શકે છે. છીછરા પાણીમાં રહેનારી છે ડોલ્ફિન, પણ એ ઊંડે સુધી 260 મીટર સુધી તરી શકે છે. થર્ડ સ્ટેપ્સ જોઈશું આપણે એનું જે ફેક્ટ્સ છે તે. ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 મિનિટ્સ અંડર વોટર. અંડર વોટર એટલે કે પાણીની અંદર, નીચે જે છે 15 મિનિટ સુધી ત્યાં ટકી શકે છે પાણીની અંદર. છતાં તેઓ યુઝવલી એટલે કે સામાન્ય રીતે. યુઝવલી યુઝવલી એટલે સામાન્ય રીતે. They usually stay there only a few minutes while diving. બહુ ડૂબેલી સ્થિતિમાં ખૂબ ઓછી મિનિટો સુધી એ રહી શકે છે. ડાઇવિંગ એટલે કે રહી શકવું, બરાબર. ડોલ્ફિન્સ ફોર્થ ફેક્ટ્સ જોઈએ. ડોલ્ફિન્સ જે છે એ યુઝ, અહીં દેખો બેટા, યુઝ વપરાય છે, યુઝીસ નથી આપ્યું. કેમ તો કે એ પ્લુરલ નેમ છે ડોલ્ફિન્સ. યુઝ અ ટેકનિક યાની કે પદ્ધતિ. કોલ ઇકોલોકેશન એટલે પોતાના અવાજના પડઘા પરથી અંતર નક્કી કરવાની પદ્ધતિ. એની અંદર રસ્તો શોધવા માટે ડોલ્ફિન્સ પોતાના અવાજના પડઘા પરથી અંતર નક્કી કરે છે. ટુ ફાઇન્ડ ફૂડ એટલે કે ખોરાક.
ધેર પથ તેમનો જે વે છે, પથ એટલે રસ્તો, એમનો જે રસ્તો છે, બરાબર, એમના રસ્તાની અંદર, દરિયાની અંદર જે રસ્તો છે એમનો, બરાબર, દરિયામાં પોતાનો ખોરાક અને રસ્તો શોધવા માટે ડોલ્ફિન્સ પોતાના અવાજના પડઘા પરથી, અવાજનો કેટલો પડઘો પડે છે એના ઉપરથી અંતર નક્કી કરી શકે છે, એનો ઉપયોગ કરે છે, ટેકનિકનો એ ઉપયોગ કરે છે. કોણ? ડોલ્ફિન્સ. એ ટેકનિકના આધારે એને ખબર પડે કે આટલા અંતર સુધીમાં ખોરાક હશે, રાઈટ. હવે 5th ફેક્ટ જોઈએ આપણે. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ. કેવું પ્રાણી છે? સોશિયલ એનિમલ. સોશિયલ એટલે કે સામાજિક પ્રાણી, એનિમલ્સ છે. ધે લીવ, તેઓ રહે છે. ઇન ગ્રુપ્સ, તેઓ ગ્રુપમાં રહે છે. એન્ડ કોઓપરેટ એટલે એકબીજાને સહભાગી થાય છે. કોઓપરેટ એકબીજાને સહકાર આપે છે. વિથ વન અનધર ઓફ એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ. તેઓ એકબીજાને સહકાર આપે છે. કઈ રીતે? સમૂહમાં રહે છે. વિથ વન અનધર એકબીજા સાથે. ફોર એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ માટે, બરાબર, પ્રવૃત્તિઓમાં કેવી? લાઇક ગેટિંગ ફૂડ એટલે ફૂડ મેળવવા જેવી, જે ખોરાક મેળવવા જેવી એક્ટિવિટીઝ છે એના માટે ડોલ્ફિન સમૂહમાં રહે છે અને એકબીજાને સહકાર આપે છે. 6th આપણે ફેક્ટ જોઈશું એનું. ધેર આર 32 સ્પીસીઝ યાની જાતિ. ધેર આર 32 સ્પીસીઝ 32 જાતિ છે આ ડોલ્ફિન્સની. ઓફ ઓશન ડોલ્ફિન્સ, જે દરિયાઈ ડોલ્ફિન્સ છે એની કેટલી જાતિઓ છે? તો કે 32. એન્ડ 5 સ્પીસીઝ ઓફ રિવર ડોલ્ફિન્સ, જે 5 જાતિ છે એ નદીમાં રહેતી ડોલ્ફિન્સની છે. નદીમાં રહેતી ડોલ્ફિન્સ કેટલી છે? તો કે 5. એન્ડ દરિયામાં રહેતી તો કે 32 સ્પીસીસ યાની કે જાતિ. ઓકે બેટા. સો હવે આપણે એના ક્વેશ્ચન જોઈશું, બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ આર ડોલ્ફિન્સ? ડોલ્ફિન્સ કેવી હોય છે? ડોલ્ફિન્સને શું કહેવામાં આવે છે? તમે આગળ જોઈ ગયા બેટા. તો કે ડોલ્ફિન્સ આર મમલ્સ. કેવી કહેવાશે? ડોલ્ફિન્સ આર મમલ્સ. એને શું કહેવામાં આવે છે? તો કે આંચળવાળા પ્રાણી. કેવા પ્રાણી કહેવામાં આવે છે? આંચળવાળા પ્રાણી. ડોલ્ફિન્સ આર મમલ્સ. ઓકે. નાઉ સેકન્ડ, which technique used by dolphins to find their food? કઈ ટેકનિક યુઝ કરે છે? આપણે જોયું ને કે ઇકોલોકેશન, ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પર્થ ઇન ધ સી, યુઝ ટેકનિક કોલ ઇકોલેશન, બરાબર. ઇકોલોકેશન એટલે કે પડઘો, જે પડઘાના આધારે કેટલું અંતર છે એને ખબર પડી શકે છે. ક્લિયર? તો કેવી રીતે એનો ખોરાક મેળવે છે? કઈ ટેકનિક છે? તો કે ઇકોલોકેશન is echolocation technique used by dolphins to find their foods. Clear beta? Third question, how many meters can dolphins swim up? કેટલું મીટર એ ડોલ્ફિન જે છે એ કેટલા મીટર તરી શકે છે? બરાબર. તો તમે આગળ જોઈ ગયા કે 260, બરાબર. 260 તમે જોઈ ગયા ને સેકન્ડ ફેક્ટ્સમાં. તો કઈ રીતે લખશો? તો કે ડોલ્ફિન્સ કેન સ્વિમ 260 meters up. Clear? Dolphins can swim 260 meters up. Clear? Okay. Now, fifth question શું આપ્યો છે બેટા? તમે જો બરાબર. How many meters? Why dolphins are social animals? આ જે ડોલ્ફિન્સ છે, બરાબર,
એને સોશિયલ એનિમલ કેમ કહેવામાં આવ્યું છે? સામાજિક પ્રાણી કેમ કહેવામાં આવ્યું છે? જે આ ડોલ્ફિન છે એને સોશિયલ એનિમલ કેમ કહેવામાં આવ્યું છે? તો કે ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. બરાબર ધ્યાન આપજો બેટા. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ because they live in groups and cooperate with another for activities like getting food. Clear? Dolphins are social animals because they live in groups and cooperate with one another for activities like getting food. Clear? ક્વેશ્ચન તમને ફિફ્થ ફેક્ટમાં જ મળી ગયો બેટા. બરાબર, ક્વેશ્ચનનો આન્સર તમને મળી ગયો. હવે ફિફ્થ ક્વેશ્ચન જોઈશું આપણે. ધ વર્ડ મેથડ. આ જે મેથડ જે છે મેથડ મીન્સ શું થશે? તમે આખા પેરેગ્રાફની અંદર આખું જે ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન છે એ જોઈ ગયા, તો એનું મેથડ મીન્સ શું થશે? તો કે મેથડ મીન્સ ટેકનિક. ધ વર્ડ મેથડ મીન્સ ટેકનિક. ક્લિયર? તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું થશે? હાઉ આર ડોલ્ફિન્સ? ડોલ્ફિન્સ આર મમર્સ. Second answer, which technique used by dolphins to find their food? Dolphin can swim up to 260 meters below the surface of ocean and can stay up to 15 minutes under the water. બરાબર? Okay. How many meters can dolphins swim up? How many meters? જો પહેલાં આપણે આયરો પ્રશ્ન જોયો, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન જોયો કે વિચ ટેકનિક યુઝડ બાય ડોલ્ફિન્સ ટુ ફાઇન્ડ ધેર ફૂડ. Which technique used by dolphins to find their food? સેકન્ડ ક્વેશ્ચન તમે જો, વિચ ટેકનિક યુઝ બાય ડોલ્ફિન ટુ ફાઇન્ડ ધેર ફૂડ. એમનું જે ડોલ્ફિન કેવી રીતે એમનો ખોરાક મેળવે છે. બરાબર. વિચ ટેકનિક, એમની ટેકનિક શું છે? તો કે ઇકોલોકેશન. શું આવશે? ઇકોલોકેશન is the technique for finding their food. Is a technique used by dolphins to find their food. Clear? ઓકે. હાઉ મેની મીટર્સ કેન ડોલ્ફિન સ્વિમ અપ? એ પણ આપણે જોયું, 260 મીટર્સ. ઓકે. વાય ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ? એ પણ આપણે જોયું કે તે લીવ ઇન ગ્રુપ્સ. કેમ એમને કહેવામાં આવે તો કે લીવ ઇન ગ્રુપ્સ એન્ડ કોઓપરેટ વિથ અનધર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ એન્ડ ધ મેથડ મીન્સ ટેકનિક. ઓકે. આટલા ક્વેશ્ચન આન્સર તમને ખ્યાલ આવી ગયો હશે બેટા. સો આઈ હોપ ધેટ કે આજનું આ જે લેસન છે એમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. તો આ જે ક્વેશ્ચન છે એન્ડ સ્પેલિંગ ઓલ્સો ટુ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. ઓકે.